નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વર્ઝન પ્રોગ્રામિંગ ઇન સીમાં હું ડૉક્ટર અશ્વિન ડોબરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે યુઝર ડિફાઇન ફંક્શનના જે બીજી ટાઈપ એટલે કે જેની અંદર નો આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન ટાઈપ વિશે આપણે ડિસ્કસ કરીશું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે. તો ચાલો આપણે જોઈએ કે નો આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન વેલ્યુ આપણે કઈ રીતે ફંક્શનની અંદર કરી શકીએ યુઝર ડિફાઇન ફંક્શનની અંદર. તો નો આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન વેલ્યુની અંદર આ પ્રકારના ફંક્શનમાં કોઈ આર્ગ્યુમેન્ટ પાસ નથી કરવામાં આવતી, પણ આ ફંક્શન કંઈક પ્રોસેસ કરી અને જે વેલ્યુ જે છે એ રિટર્ન કરે છે. અને રિટર્ન ક્યાં કરશે તો કે જ્યાંથી ફંક્શન કોલ થયો હશે. એટલા માટે વોઇડ જે છે એ આપણે આર્ગ્યુમેન્ટને લિસ્ટમાં લખી શકીએ. એટલે જ્યારે કોઈ ફંક્શન કંઈ પાસ ન કરતું હોય ત્યારે પણ આપણે વોઇડ જે છે એ બ્રેકેટમાં લખી શકાય. અને ફંક્શન જે રિટર્ન કરે છે એ કયા પ્રકારની વેલ્યુ રિટર્ન કરે છે, ઇન્ટીજર, ફ્લોટ કે કોઈ અલગ, તો એ રિટર્ન વેલ્યુ જે છે એ આપણે મેન્શન કરવાની હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે આ વિડીયોની અંદર એક એક્ઝામ્પલ જોશું કે 2 નંબરનો આપણે સમ કરવો છે. તો સમ ફંક્શન આપણે એવું લખવું છે કે જેમાં કંઈ આર્ગ્યુમેન્ટ પાસ નથી થતી, એટલે આર્ગ્યુમેન્ટ પાસ ન થતી હોય એટલે વોઇડ કહેવાય. પણ આનો જે સમ થશે, જે 2 વેલ્યુનો સમ થશે એ રિટર્ન થશે. તો રિટર્ન છે ઇન્ટીજર વેલ્યુ છે, તો આ રીતની રિટર્ન ટાઈપ ઇન્ટીજર આપણે મેન્શન કરશું. તો આ પ્રકારનું જે ફંક્શન જે છે એમાં એને આપણે રિટર્ન વેલ્યુ થાય છે પણ આર્ગ્યુમેન્ટ પાસ નથી થતી, એટલે આને નો આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન પ્રકારનું યુડીએફ ફંક્શન કહેવામાં આવે છે. તો ચાલો આપણે પહેલાં સમજીએ કે આ પ્રકારનું ફંક્શન કઈ રીતે લખાય. આપણે ડિટેલમાં યુડીએફના કન્સેપ્ટમાં જોયું હતું, કોઈ પણ યુઝર ડિફાઇન ફંક્શન આપણે લખવું હોય તો એના મેઇન 3 પાર્ટ છે. પહેલો પાર્ટ જે છે એ ફંક્શન ડિક્લેરેશન્સ, એટલે કે જેને ફંક્શન પ્રોટોટાઇપ કહેવામાં આવે છે, એ હંમેશા મેઇન ઉપર લખાય છે. ધારો કે આપણે આ એક્ઝામ્પલમાં સમ નામનું યુડીએફ ફંક્શન લખીએ છીએ, અને સમ નામના યુડીએફ ફંક્શનમાં આપણે એનું પ્રોટોટાઇપ કઈ રીતે લખશું તો કે આમાં આર્ગ્યુમેન્ટ નથી પાસ કરવાની, એટલે આપણે એમાં વોઇડ લખશું. અને રિટર્ન કઈ પ્રકારની વેલ્યુ થશે તો કે જે સરવાળો થાય એ રિટર્ન થશે, એટલે કે આપણે અહીંયા ઇન્ટીજર ટાઈપની વેલ્યુ રિટર્ન થાય છે. બીજું એક કે વોઇડ જે છે એ ઓપ્શનલ છે. તમે ધારો કે અહીંયા વોઇડ ન લખવું હોય તો આ રીતે પણ પ્રોટોટાઇપ લખી શકો, રિટર્ન ડેટા ટાઈપ, ફંક્શનનું નામ અને બ્રેકેટ બ્લાઇન્ક, જેથી કમ્પાઇલરને ખબર પડે કે આ પ્રોગ્રામની અંદર સમ નામનું યુડીએફ ફંક્શન છે જેમાં કોઈ વેલ્યુ પાસ નથી થતી અને આ ફંક્શન છે ઇન્ટીજર ટાઈપની વેલ્યુ રિટર્ન કરે છે. ત્યાર પછી આપણે મેઇનની અંદર આવીએ તો આપણને ખ્યાલ છે કે આ ફંક્શન આપણે કેવા પ્રકારનું લખવાનું છે તો કે એમાં આર્ગ્યુમેન્ટ પાસ નથી કરવાની, એટલે આર્ગ્યુમેન્ટ અહીંથી પાસ નથી થતી, એટલે મેઇનની અંદર આપણે કોઈ વેલ્યુ યુઝર પાસેથી લઈશું નહીં. પણ આ ફંક્શનમાં કંઈક વેલ્યુ રિટર્ન થઈને આવે છે, અને જ્યારે વેલ્યુ રિટર્ન થઈને આવતી હોય ત્યારે એ ફંક્શન જ્યાંથી કોલ થયું હોય ત્યાં રિટર્ન વેલ્યુ થાય. એટલે અહીંયા જ્યારે ફંક્શનની વેલ્યુ રિટર્ન થતી હોય ત્યારે એક વેરિયેબલ આપણે અહીંયા લેવો પડે કે જે વેલ્યુ રિટર્ન કરતો હોય એ વેલ્યુ ત્યાં સ્ટોર થાય. એટલે અહીંયા આપણે એક લોકલ વેરિયેબલ મેઇનમાં ઝેડ લીધો છે. ત્યાર પછી ક્લિયર સ્ક્રીન, અને ઝેડ જે છે એ શું સ્ટોર કરશે તો કે આપણું યુડીએફ જે વેલ્યુ રિટર્ન કરશે એ વેલ્યુ અહીંયા સ્ટોર થશે. અને ત્યાર પછી એ જે સમ વેલ્યુ જે છે ઝેડમાં આવી હોય એ અહીંયા પ્રિન્ટ થશે. તો અહીંયા આપણે આ પ્રકારનું ફંક્શન કોલ કરવું હોય તો જ્યારે કોઈ ફંક્શનમાં વેલ્યુ પાસ ન થતી હોય ત્યારે એને કોલ કરવા માટે માત્ર ફંક્શનનું નામ અને બ્રેકેટ બ્લેન્ક રાખવામાં આવે છે, અને વેલ્યુ રિટર્ન થતી હોય તો એ ફંક્શનની આગળ આપણે કોઈ એક વેરિયેબલ અહીંયા રાખવો પડે છે, જેથી જે વેલ્યુ રિટર્ન થઈ હોય એ વેરિયેબલમાં સ્ટોર થાય. એટલે ખાસ નો આર્ગ્યુમેન્ટ રિટર્ન વેલ્યુ પ્રકારનું ફંક્શન જ્યારે કોલ કરતા હોય ત્યારે આ પ્રકારનું કોલિંગ સ્ટેટમેન્ટ લખાય છે. ફંક્શન કોલ થાય ત્યારે આર્ગ્યુમેન્ટ પાસ ન થાય અને રિટર્ન વેલ્યુ સ્ટોર કરવા માટે કોઈ પણ એક લોકલ વેરિયેબલ ડિક્લેર કરવાય. ઇવન જરૂરી નથી લોકલ વેરિયેબલ ડિક્લેર કરો, તમે આ સમ નામનું ફંક્શન ડાયરેક્ટ પ્રિન્ટએફની અંદર કોલ કરાવો તો પણ ચાલે, પણ અહીંયા સમજવા માટે આપણે એક વેરિયેબલ છે એ ડિક્લેર કર્યો છે. ત્યાર પછી આ પ્રકારનું ફંક્શનનું બોડી બ્લોક કઈ રીતે લખાય તો આપણું જે ફંક્શન છે એનું નામ સમ છે, બીજું આમાં કંઈ વેલ્યુ પાસ નથી કરવાની, એટલે બ્રેકેટ એટલે કે અહીંયા જે ફંક્શન હેડર છે એ પણ બ્લેન્ક રાખવાનું. પણ આપણને ખ્યાલ છે કે આ ફંક્શન કંઈક વેલ્યુ રિટર્ન કરે છે, કેવા પ્રકારની વેલ્યુ રિટર્ન કરે છે તો કે ઇન્ટીજર, તો કે ઇન્ટીજર અહીંયા એની રિટર્ન ડેટા ટાઈપ આપશું. ત્યાર પછી
આ ફંક્શન આપણે જે બોડી લખીએ આપણે યુઝર ડિફાઇન ફંક્શન, એમાં આપણે વેલ્યુ જે છે એ ઉપરથી તો કંઈ પાસ નથી થતી, એટલે યુઝર પાસેથી આપણે બે વેલ્યુ લેશું. એટલે એના માટે એ અને બી બે વેરિયેબલ ડિક્લેર કર્યા. એન્ટર ટુ નંબર, યુઝર પાસેથી આપણે સ્કેનએપ દ્વારા એ અને બીની અંદર બે વેલ્યુ ઇનપુટ કરાવશું. ત્યાર પછી બંનેનો સમ થઈ અને સીમાં સ્ટોર થશે. હવે આપણે ખ્યાલ છે કે આ ફંક્શન રિટર્ન કરે છે, તો વેલ્યુ એટલે કે આમ જોઈએ તો જે અહીંયા સમ થશે એ જ્યાં ફંક્શન કોલ થયું હોય ત્યાં વેલ્યુ રિટર્ન કરે, અને એ વેલ્યુ પછી અહીંયા ઝેડમાં સ્ટોર થશે અને એ પછી અહીંયા પ્રિન્ટ થશે. તો આ રીતે આપણે આ પ્રકારના એટલે કે નો આર્ગ્યુમેન્ટ નો રિટર્ન વેલ્યુની અંદર 3 પાર્ટ આ રીતે ડિક્લેર કરી શકીએ. ફંક્શન કેમ ડિક્લેર કરવું, કઈ રીતે કોલ કરવું અને એ ફંક્શનની બોડી કઈ રીતે આપણે લખીએ. ચાલો વન બાય વન આપણે એક્ઝિક્યુશન જોઈએ. તો સૌપ્રથમ જ્યારે આ પ્રોગ્રામ આપણે એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરીએ એટલે કમ્પાઇલરને પહેલાં તો પ્રોટોટાઇપ ઉપરથી ખબર પડે કે આ પ્રકારના અહીં આ પ્રોગ્રામની અંદર એક સમ નામનું યુડીએફ ફંક્શન છે, જેમાં વોઇડ એટલે કોઈ પ્રકારની આર્ગ્યુમેન્ટ પાસ નથી થતી અને એ ઇન્ટીજર પ્રકારની વેલ્યુ છે એ રિટર્ન કરે છે. હવે અહીંયા મેં એક મેમરી એરિયા બતાવેલો છે કે એકચ્યુઅલ મેમરીની અંદર શું પોઝિશન હોય છે. તો જ્યારે કંટ્રોલ વોઇડ, આપણને ખ્યાલ છે કે સીનો પ્રોગ્રામ મેઇનથી સ્ટાર્ટ થાય, તો જ્યારે મેઇનથી સ્ટાર્ટ થશે એટલે આ રીતે, એટલે કે જ્યારે મેઇન છે એ કોલ થશે ત્યારે મેમરીમાં મેઇન ફંક્શનનો એક મેમરી એરિયા અલગથી ક્રિએટ થશે. ત્યાર પછી આપણે જોઈએ તો મેઇન ફંક્શનનું જે લોકલ વેરિયેબલ ઝેડ જે છે એ મેમરીમાં ડિક્લેર થશે, અને શરૂઆતમાં અહીંયા ઝેડની વેલ્યુ કંઈ અસાઇન નથી કરી એટલે ઝેડની વેલ્યુ છે એ ગાર્બેજ રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો કે નેક્સ્ટ જે છે એ ક્લિયર સ્ક્રીન થશે, એટલે સ્ક્રીન ક્લિયર જે આઉટપુટ ઓલ્ડ હશે એ ક્લિયર થશે. હવે ફંક્શન કોલ થશે. જ્યારે ફંક્શન કોલ થશે ત્યાં સુધી પણ હજી ઝેડની અંદર ગાર્બેજ વેલ્યુ છે, કારણ કે કંઈ વેલ્યુ ઇનિશિયલાઇઝ થઈ નથી. અને સમ ફંક્શન જ્યારે કોલ થાય છે ત્યારે એના બ્રેકેટમાં આપણે બ્લેન્ક રાખ્યું છે, એટલે કે આ ફંક્શન કોલ થયું, ક્યાંથી કોલ થયું તો કે મેઇનમાંથી કોલ થયું, એટલે મેઇનને કોલિંગ ફંક્શન કહેવાય ટર્મિનોલોજીમાં, અને સમ ફંક્શનને કોલ્ડ ફંક્શન કહેવાય. હવે જેવું ફંક્શન કોલ થશે એટલે કંટ્રોલ છે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ નહીં કરે, સીધો કંટ્રોલ જે છે એ આપણા યુડીએફ ફંક્શનમાં આવશે, અને જેવું કંટ્રોલ યુડીએફ ફંક્શનમાં આવશે એટલે મેમરીની અંદર બીજો એરિયા ક્રિએટ થશે જે આપણા યુડીએફ સમ નામનો. હવે આ બંને મેમરી એરિયા અલગ છે, એટલે ઝેડ જે છે એ લોકલ વેરિયેબલ મેઇન ફંક્શનનો છે, એવી જ રીતે આ સેપરેટ મેમરી એરિયા જે છે એ સમ નામનો ફંક્શન છે. અને જેવું એક્ઝિક્યુશન કન્ટિન્યુ થશે એટલે એબીસી જે છે એ કોના લોકલ વેરિયેબલ છે તો કે સમના, તો એબીસી, અને શરૂઆતમાં અહીંયા કંઈ વેલ્યુ અસાઇન નથી કરી એટલે આ મેમરી એરિયામાં એબીસી જે છે એ ત્રણેય ગાર્બેજ વેલ્યુ હશે. ત્યાર પછી આપણે શું કરીએ છીએ, યુઝર પાસેથી બે વેલ્યુ લઈએ છીએ, કોની, એ અને બી. ધારો કે આપણે એની અંદર 5 અને બીની વેલ્યુ 3 નાખીએ છીએ, એન્ટર કરીએ છીએ એટલે એ મેમરીમાં એની વેલ્યુ 5 થશે, બીની વેલ્યુ 3 થઈ જશે, પણ સીની અંદર સ્ટીલ વેલ્યુ ગાર્બેજ રહેશે. હવે ત્યાર પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે એ પ્લસ બી, એટલે કે 5 + 3 8 થશે, અને 8 જે છે એ સીની અંદર સ્ટોર થશે. તો આમ જોઈએ તો આ જે મેમરી એરિયા છે અત્યારે એ સમ ફંક્શનનો છે, જ્યારે ઉપરનું જે છે એ મેઇન ફંક્શનનો છે. હવે શું થાય છે તો કે સીની અંદર વેલ્યુ 8 આવી અને 8 વેલ્યુ જે છે એ રિટર્ન થશે. તો આ રિટર્ન ક્યાં થાય તો રિટર્ન જે છે એ ફંક્શન જ્યાં કોલ થયું હોય ત્યાં જાય, એટલે કે 8 અહીંયા આવશે, બરાબર, અહીંયા સમ ફંક્શન જ્યાં કોલ થયું ત્યાં, અને 8 જે છે એ ઝેડની અંદર સ્ટોર થશે. હવે ઝેડની અંદર સ્ટોર થયું તો મેમરીની અંદર શું થશે, જેવો કંટ્રોલ અહીંયા રિટર્ન થઈ અને જ્યાં કોલ થયું ત્યાં આવશે એટલે સમ નામનું આપણું જે યુડીએફની જે મેમરી ક્રિએટ થઈ હતી એ મેમરી જે છે એ ક્લિયર થઈ જશે, એટલે કે જે એ બી સી જે કંઈ પણ વેરિયેબલ મેમરીમાં ડિક્લેર થયા હશે એ બધું ઇરેઝ થઈ જશે, અને આપણે સીની વેલ્યુ ઇરેઝ થતાં પહેલાં એની વેલ્યુ રિટર્ન થઈ ગઈ, અને રિટર્ન થઈને ક્યાં સ્ટોર થઈ ગઈ, ઝેડમાં. એટલે જો હવે મેમરીની અંદર મેઇન ફંક્શનના ઝેડ વેરિયેબલની વેલ્યુ 8 થઈ જશે. અને હવે ત્યાર પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટ જે એક્ઝિક્યુટ થશે એ સમ ઇઝ %d ઝેડ, એટલે કે સ્ક્રીનની અંદર આપણને સમ ઇઝ 8, કારણ કે ઝેડની વેલ્યુ 8 જે છે એ બતાવશે, અને ત્યાર પછી અહીંયા પ્રોગ્રામ જે છે એ ટર્મિનેટ થશે. તો આ રીતે મિત્રો આપણે જોયું કે યુડીએફની જે સેકન્ડ ટાઈપ છે જેમાં નો આર્ગ્યુમેન્ટ, કોઈ આર્ગ્યુમેન્ટ પાસ નથી કરતા પણ વેલ્યુ કઈ રીતે આપણે રિટર્ન કરી શકીએ તેના વિશે આપણે આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કર્યું. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને સમજાયો હશે. ઇવન આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટની અંદર અગાઉના જેટલા ગુજરાતી વર્ઝનના થિયરી અને પ્રેક્ટિકલના વિડીયો છે તેમની લિંક પણ આપેલી છે જે તમારા રેફરન્સ માટે. અને મિત્રો આપની તરફથી કંઈ પણ સજેશન ફીડબેક હોય તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન પાર્ટમાં આપી છે, આપ જરૂર સજેશન ફીડબેક આપજો. અને આવનારા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ખાસ આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને મેક્સિમમ આપના મિત્રોને
શેર કરજો, જેથી તેઓ પણ આમનો બેનિફિટ લઈ શકે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે યુડીએફની ત્રીજી ટાઈપ કે જેમાં વેલ્યુ આપણે આર્ગ્યુમેન્ટ પણ પાસ કરશું પણ વેલ્યુ આપણે રિટર્ન નહીં કરીએ. સો વિથ આર્ગ્યુમેન્ટ બટ નો રિટર્ન વેલ્યુ ટાઈપની આપણે ત્રીજી ટાઈપ યુડીએફ ફંક્શનની છે તેના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. થેન્ક યુ એવરીવન.